સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં વરસાદ પડવાના કારણે દરેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા. આના કારણે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ અને વેપારી માણસને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 2024, 2025 અને 2026 દરમિયાન ચોમાસામાં આ જ રીતે પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા અને આની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી, સુરત શહેરના કલેક્ટરશ્રી હોય, મહાનગરપાલિકાના કમિશનર હોય, સિંચાઈ વિભાગના અધિકારી હોય, આ તમામને વારંવાર પત્ર લખીને વિનંતી કરી હતી કે સુરત શહેર અને આજુબાજુમાં જે ખાડીઓ આવેલી છે, ટેના ખાડી, સેના ખાડી, કોયલી ખાડી, ભેડવાડ ખાડી અને તાપી નદીમાં પણ મોટા પ્રમાણમાં દબાણ હોવાના કારણે, ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરવામાં આવે છે, એ મિટિંગો પણ ફક્ત કાગળો પર એનું અમલીકરણ કરવામાં આવે છે અને આ દબાણ દૂર ન કરવાના કારણે ઠેર ઠેર જગ્યાએ આ બાંધકામના કારણે જે નદીમાંથી દરિયામાં પાણી વહેવું જવું જોઈએ એ ન વહેવાના કારણે સુરત શહેરમાં અને જિલ્લામાં દરેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો બન્યા છે. એટલે મહાનગરપાલિકાના કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી છે કે તમે ફક્ત અને ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરો છો, પરંતુ જે અમલીકરણ કરવું જોઈએ અને રાજકીય રીતે જે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં વહીવટ કરે છે એનું પણ આ દબાણના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે સુરત શહેરના લોકો છેલ્લા 2 દિવસથી અને જિલ્લાના લોકો પણ 2 દિવસથી આ પાણી ભરાવાના કારણે ભોગ બન્યા છે. મોટા પ્રમાણે આર્થિક પાયમાલી પણ આ લોકોએ ભોગવવામાં આવ્યો છે. એટલે સમગ્ર બાબતમાં શહેરમાંથી જ્યારે નાયબ મુખ્યમંત્રી જતા હોય અને મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે આને માટે જે જવાબદાર અધિકારી હોય એ મહાનગરપાલિકાનો વિભાગ હોય, કલેક્ટરનો વિભાગ હોય, સિંચાઈ વિભાગનો વિભાગ હોય, એ વિભાગના અધિકારીની જવાબદારી નક્કી થવી જોઈએ. જે કોઈ દબાણો ખાડી પર કરવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનો ઉપર ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવ્યા છે એ પણ દૂર થવા જોઈએ અને જે લોકોને નુકસાન થયું છે, જેની પાયમાલી થઈ છે અને આ પાણીના ભરાવાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એને તાત્કાલિક અસરથી સહાય મળે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે.